આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વાતાવરણમાં આવવાનો છે એક મોટો પલટો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે વાદળછાયું વાતાવરણ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત, કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠું પડશે તેવા પણ સંકેત છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર ભારતમાં હિમવર્ષાના પણ એંધાણ છે। लगभग 5 मिलीमीटर 20 मिलीमीटर જેવો ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ ત્યાંની અસર પાકિસ્તાનના સંલગ્ન ભાગોમાં, કચ્છના ભાગમાં વાદળો આવી શકે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળો આવી શકે અને લગભગ રાજસ્થાન સંલગ્ન કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવી શકવાની શક્યતા રહે છે। અને આ અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાનો, સખ્ત પવન તોફાનો, બરફવર્ષા અને લેન્ડસ્લાઇડ પણ થવાની શક્યતા રહે। આગામી સમયગાળામાં રોગચાળો વધવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કરી છે બેવડી ઋતુની આગાહી। વાતાવરણ બદલાતા રોગચાળો વધવાની શક્યતાઓ તેઓ જોઈ રહ્યા છે। શરદી, ઉધરસ, તાવના રોગ ઉંચકાઈ શકે છે। બેવડી ઋતુના કારણે પાકમાં પણ રોગચાળો ફેલાવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ખેડૂતોને પાક નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન કરવાની પણ અંબાલાલ પટેલે અપીલ કરી છે। ડબલ ઋતુની અસરો લગભગ પાક પેદાશ ઉપર અને જનધન ઉપર પણ પડતી હોય છે। 15 ફેબ્રુઆરીથી 14મી એપ્રિલ સુધીમાં હવામાન રોગેશ રહેવાની શક્યતા રહેશે, જેના કારણે જનસમુદાયે પણ તેની અસર માટે સ્વાસ્થ્યના પગલાં લેવા સારા રહે। પરંતુ આ અસરના કારણે ઊભા કૃષિ પાકો ઉપર પણ તેની અસર થતી હોય છે, જેના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। વૈશ્વિક સ્તરે પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલે વૈશ્વિક સ્તરે હવામાનમાં બદલાવની આગાહી કરી છે। સૂર્યમાં ડાઘા દેખાતા વૈશ્વિક સ્તરે હવામાન બદલાશે। પેસિફિક અને પૂર્વ પશ્ચિમ મહાસાગરોમાં વાવાઝોડા બનવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ભારતના વાતાવરણમાં પણ પલટો આવવાની તેમણે આગાહી કરી છે। પાછોતરો વરસાદ અને ગરમીમાં વધારો થવાની પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે। સૂર્યકલંકોની અસરના કારણે પેસિફિક મહાસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહે છે અને પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં અલ નીનો બનવાની શક્યતા રહે। આ અલ નીનોના કારણે વૈશ્વિક હવામાનમાં પણ પલટો આવતો હોય છે, જેના કારણે લગભગ ભારતના હવામાનમાં પલટો આવી શકે કે ન આવી શકે તે તો મોસમ વૈજ્ઞાનિકો કહે છે।